ઓ આ ભાઈ તો બહુ મહેનત કરી જાડેજા ભાઈ ગાડી ઉતારવામાં. એ નો ચડાવે એને કઈ. All right, very good morning. 3rd January 2021. Right now, the time is 7:30, 7:30. અને આ અમારો ઓયોનો રૂમ હતો. નાનો રૂમ છે. રૂમ અત્યારે ટોટલી મેસી છે કારણ કે વી આર જસ્ટ અબાઉટ ટુ લીવ ફોર રાજકોટ. અને આ છે હોટલ ટ્રી ટોપ. હા, હોટલ ટ્રી ટોપ. હા, માધાપર ચોકડીની જે આવે ને. કેટલું છે અત્યારે ટેમ્પરેચર ઊંચું? બતાવો. 9 ડિગ્રી સેલ્સિયસ રાઇટ નાવ. 9 ડિગ્રીમાં અમે હવે રાજકોટ જવા નીકળવાના છીએ. અને આ હોટલની બહારનો હાઈવેનો નજારો. All right, very good morning. 3rd January 2021 and અમારી આ હોટલ હતી હોટલ ટ્રી ટોપ રેસિડેન્સી. અને ઉત્સવભાઈ હવે ખાલી ફાઇનલ ચેકઆઉટની જે કોઈ ફોર્માલિટીઝ હોય એ કરવા જઈ રહ્યા છે. જઈ આવ. સો ઓલ રાઇટ ગાઈસ, આજનો ટાર્ગેટ છે આપણે મીટાણા ચોકડી, જ્યાં હીરો ઇમ્પલ્સની ઇવેન્ટ છે. ટાઈમ ઇઝ 8:12. ટેમ્પરેચર 11 ડિગ્રી સેલ્સિયસ રાઇટ નાવ. ભાઈ હાલો. એન્ડ નાવ વી આર હેડિંગ બેક ટુ રાજકોટ. ઓલરાઈટ, ચલો તો બ્રેકફાસ્ટ કરીએ. ચા નાસ્તો બાકી છે. એન્ડ ધેન સ્ટ્રેટ ટુ ધ રાજકોટ. શું કરીએ? હા, 100% ભાઈ, 100%. ઓલ રાઈટ. કેટલા ડિગ્રી સેલ્સિયસ છે ભાઈ અત્યારે ટેમ્પરેચર? 9 ડિગ્રીના ગૂગલમાં દેખાડે છે ભાઈ સાહેબ. એન્ડ વી આર હેડિંગ બેક ટુ રાજકોટ. 192 કિલોમીટર, 12:02. કારણ કે માળિયાવાળો બ્રિજ બંધ છે. સાલો ટ્રાફિક જામ છે ત્યાં. લેટ્સ સી ઉલાનજી, લેટ્સ સી. Oh boy. What you want? Let's have a bit of fun till I downfall. My love, if you feel like I do right now, don't say it. All right, so somewhere on the way to રાજકોટ. અને અત્યારે અમે ટી સ્ટોપ લીધો છે. ઓનેસ્ટ તો થોડીક દૂર છે, તો અહીંયા ટી સ્ટોપે અમે ઊભા રહ્યા છીએ. અને ચા બને છે. હે ઉત્સવ, કેવી ફિલિંગ આવે છે અત્યારે? લડાખ જેવી આવે છે. આ કડકડ થઈ જાય. ગજબ. ઠંડી કેવી? બહુ ગજબ. હવે આ ઠંડીમાં ગરમી કરવા અમે ચા. You say you wanna try, but you never do. ચાન્સ મળ્યો નથી કે ડાન્સ કર્યો નથી. ચાન્સ પે ડાન્સ આને કહેવાય. જો You say you wanna cry, but you never do. Sugar, there's a reason why we lose. અને સાડા કૂદતા તોડા કૂદતા ટોમી. જેઠાલાલ ચંપકલાલ ગડા ના મૂળ ગામમાં તમારું સ્વાગત છે. ભચાઉ
અરે અહીંયા બમ્પ કેટલા છે ભાઈ. તો આ ભચાઉ પ્રાંત કચેરી ભચાઉ, આ પ્રાંત કચેરી છે રાઈટ સાઈડમાં. રાજકોટ સીધું પાલનપુર રાધનપુર લેફ્ટ સાઈડ ઉપર. તો આપણે જવાનું છે સીધું અને આ સામખિયાળીનું આ જે જંકશન છે ને, વન ઓફ ધ કન્ફ્યુઝિંગ. અહીંયા ભલભલા કન્ફ્યુઝ થઈ જાય છે કે ક્યાં જવાનું. હા, ઓલ રાઈટ, વેરી ગુડ મોર્નિંગ. સામખિયાળીથી મોરબી હાઈવે ઉપર એઝ યુઝ્યુઅલ જ્યારે અમે જતા હતા ત્યારે પણ અને રિટર્ન જઈએ છીએ ત્યારે પણ જે ટ્રાફિક જામ છે એ ટ્રાફિક જામ છે જ ઓલરેડી. અને આ ખબર નહીં હવે કેટલા કિલોમીટર સુધીનો આ ચક્કાજામ રહેવાનો છે. અરે આ ટ્રકવાળા અંકલે હાવ સાઈડમાં લઈ લીધી છે ભાઈ. આવું નહીં કરવાનું. થોડીક બાઇકરની જગ્યા રાખતા જાઓ પ્લીઝ, રિક્વેસ્ટ. હા, ટ્રાફિક, ધૂળ, મીટી, એટલે આવું તો બહુ રેર રાઈડમાં તમને જોવા મળે. આમ મેઇન રોડ બંધ છે. સો હવે ઓન રોડ, ઓફ રોડ, આ ખેતર રોડ, ખબર નહીં ક્યાં રોડ છે. એ ભાઈ, એ યબ્બા. હા, નો વરીસ. રસ્તો મળે તો આપણે રાઈટમાં લેવા બેઠા છીએ, રોંગમાં લઈશું. સો લાસ્ટ ઇવેન્ટ એન્ડ લાસ્ટ આજના દિવસની જે થશે આ છે ઇન્ડિયન મોટરસાઇકલ ઓફ ધ યર 2020 એક્સપલ્સ 200 ને અહીંયા આપણે ઇવેન્ટ છે જય ગણેશ હીરોવાળાની